મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાયક. થોડોક શિયાળો પાછો આવી ગયો છે અને આપણે જરાક શરદી જેવું થઈ ગયું છે, અવાજ બેસી ગયો છે કારણ કે આ રોજ બપોરે તડકો લાગે, અત્યારે ઠંડી જેવું વાતાવરણ લાગે, પાછું સાંજે પાછું ઠંડી જેવું વાતાવરણ લાગે, થોડુંક વાતાવરણ મિક્સ થઈ ગયું છે, થોડીક શરદી જેવું થઈ ગયું છે. થઈ જશે એક બે દીમાં સારું લગભગ તો. ચાલો, વાગ્યા છે 8:15. નાસ્તા પાણી કરી લઈએ, જોઈએ નાસ્તામાં શું છે. હવે આજે સવારમાં નાસ્તામાં છે કડકડિયા, રોટલીના કડકડિયા, ચા અને રોટલી પણ છે. એટલે આપણે રોટલી ખાવાની નથી થતી, આપણે કડકડિયા ખાવાના થાય છે. જીયાનભાઈ ઉઠે નહીં પહેલાં ખાઈ લે, કારણ કે જીયાનભાઈને કડકડિયા જ ખાવા હોય. যদি એ વહેલા એ પહેલાં ભાઈ, આમાં તો એવું છે ભાઈ, એ વહેલા ઉઠે એ વહેલા કડકડિયા ખાઈ દે, બાકી નારીએ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો નાસ્તો કરી અને પછી ઓફિસે જઈને મળીએ. જોડાઈ રહેજો અમારી સાથે. આપણે ઓફિસ તરફ જવા નીકળી રહ્યા છીએ અને આપણે આ ફેબ્રુઆરી એન્ડિંગમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરવાનો છે ભાઈ. કોઈને ભાઈ સ્પીતિ વેલી કે શિમલા મનાલીનો અનુભવ હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ અહીંયા કેવું છે અને જવાય એવું છે કે નહીં. અને એની સિવાય કોઈ બીજી જગ્યા હોય કે આની સિવાય જે બરફવાળી ઠંડી જગ્યા હોય તો પણ સજેસ્ટ કરજો. ચાલો મળીએ ઓફિસે જઈને. જય શ્રી કૃષ્ણ વિરલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સીતારામ, સીતારામ. હા હા હા, ક્યાં બધા ખોવાઈ જાય એક દી આવે. ગુડ મોર્નિંગ. હાલો ભાઈ, ઓફિસ પહોંચી ગયા છો ભાઈ. ટાઈટ જેવું લાગે. ભૂરાભાઈ ટાઈટ લાગતી બંધ થઈ ગઈ? નહીં લાગે છે ને, મુકાભાઈ નો લાગે ભાઈ. મોરે મોરો અવાજ ગમે એવી ટાઈટ હોય, ટાઈટ ગમે એવી હોય ભાઈ. મોરો મોરો ભાઈ બહુ હાલી ગયો ભાઈ, ગજબ નો હાલી ગયો મોરે મોરો. ચાલો ભાઈ, થોડું કામ કરી લઈએ. 5 hours later. ભાઈઓની ગાડી આપણે હાંકતા આનો હોય ને, હાંકી એટલે આવું થાય. તો પેટ્રોલ કરાવવાની ખબર ન પડે, ખતમ. રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું, એક મિત્રની ગાડી લઈને ભરાવા જવું પડ્યું રસ્તામાંથી ને. તે જો સારું હતું એ નજીકમાં હતો એ ભાઈ, એટલે મેળ આવી ગયો. તો હાલીને ક્યાં પેટ્રોલ પુરાવા જવું પડે. ચાલો, આવું છે બધું. ચાલો જીયાનભાઈ, કરી ગયો બાટલો. ચાલો ભાઈ, હવે પેટ્રોલ ગાડીમાં નખાઈ ગયું છે, થોડુંક હાલવું પડ્યું, વાંધો ન આવ્યો. અને હવે જાય છે ઘરે. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો ભાઈ, પેટ્રોલ પુરાવીને આવી ગયા છે. દાઢી બાટી કરાવી દીધી છે, ચકાચક સેટ કરાવી નાખી છે દાઢી. અને આજે ભાઈ એક્ટિવા લઈને જતો ને તો રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું ભાઈ. પછી તો ગાડી સાઈડમાં મૂકીને બીજી કોકની ગાડી લઈને પછી પેટ્રોલ લઈ આવ્યા આપણે, ગાડીમાં નાખ્યું. તમે આગળ વિડીયો જોયો હશે એ વિડીયો. અને આવી ગયા છીએ હવે ઘરે. વાગ્યા છે 7. આજે જીમમાં જવાનું કેન્સલ થયું હતું, બહુ ઈચ્છા હતી નહીં, એવું થયું. પછી આજે મનીષા જો દાણા સુધારે છે, બટાકા દાણા મોથી વળી શું કહેવાય એની, ઓલું શું કહેવાય, કોથિંબરી વડી બનાવવાની છે. કોથિંબીર વડી બનાવવાની છે તો એમણે લીધા ખાલી. નીવાબેન ફોન ઘુમેડે છે. હે એ કઈ વડી નથી બનાવવાની? કાંઈ વાંધો નહીં, બીજું શું હોય, કાંઈ ન બનાવવાનું. જમવાનું તો બનાવી નાખશું. વાગ્યા છે 7:15. ચાલો ભાઈ, જમવાનું બનાવી નાખો ફટાફટ. આજે રાજકોટથી મહેમાન આવવાના છે, થોડાક મોડા આવવાના છે, તો જોડાઈ રહેજો અમારી સાથે. મળાવશે તમને કે કોણ આવવાનું છે. અને જો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો ભાઈ, જમવા બેસી ગયા છીએ. જમવામાં છે બટેકાનું શાક, ખીચડી અને રોટલી અને છાશ અને કાંદા. ચાલો જમી લઈએ. આજે મજા આવી જશે. બટેકાનું શાક અને ખીચડી, રોટલી ખાલી એકાદી ખાસી આપણે,
બાકી તો બટાકા શાક ને ખીચડી જ ખાવાની છે. ચાલો જોડાઈ રહેજો મારી સાથે, મળીએ થોડી વાર પછી. ભાઈ અમારા ઋતિકભાઈ ઘરે પહોંચી ગયા છે. 11:30 હે ઋતિકભાઈ. તમે શીગમ નો ખવાયેલા બર્થડે હોય એને લા ભાઈ હે ઋતિક બર્થડે હોય ને ચીગમ નો ખવાય ભાઈ. હવે એ થૂકે હવે ગળે વયું જાય ઈ. હા પણ હક નહીં થતું બધાને હે. તું રાસ ગરબા રેમો તો પછી ખાલી એમને નથી તું હું હવે યાર રાસ ગરબા તો રમવા પડે ને. તમે પછી અહીંયા સોરાઈ નો રહીમાં રાસ જોયા તો નહીં તમને કોઈ નહીં. ચોથા મહિનામાં રાસ ને બેન્ડ વાજા એ બધી બાકી રાખ્યું પછી. એમ નહીં હા તમે નો આવ્યા એટલે શું અમે રામ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા ઉજવીને એમ હા બધુંય કર્યું અમે તમે જ નો આવ્યા. તે રાકેશને ફોન કર્યો તો હા નહીં તો બસ જાતી હોત ને તો મેં તો ઈચ્છા હતી. મને કહ્યું સાઉન્ડ વાળા ભાઈ ને કે કહી દો મેં કીધું નંબર તને દઈ દઉં તું જ વાત કર. ચોથા મહિનામાં કીધું બસ રમશું કેમ બરાબર ને ન્યા જવાનું તે ન્યા રમવા જાય અમે ગમે ત્યાં દવલત કરે જાય. અમે ગમે ત્યાં જાય. ઈ ક્યાં આવ્યું ધવલાન ઘર? માં કે નવું ડેમ બન્યો ન્યા. નવું ડેમ નથી તમે જોયું જ નો પાકું ડેમ બન્યું. તમે નો જોયું. તારે વધારે ખવાઈ ગયું છે એટલે કેમ એમ થાય છે? ત્યાં તો એને ના પાડી દીધી અમારે ખાવું નથી કોઈ તાલ કાઢી આવો બે ચિકન કાઢી ત્યાં લાગે ખવડાવી દે. એને ના નો પાડી ત્યાં લગી ખવડાવી. બોલો આયા જાય કચરાના ડબ્બામાં. જોવા આઈસ્ક્રીમ અરે યાર હાલો જીજી એ જોઈન કાઢી ગયા આ